નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે અત્યારે શિયાળુ પાકની લણણી ચાલી રહી છે. તેમાં આપણા વિસ્તારનો ખૂબ અગત્યનો પાક ગણાતા એવા ઘઉંનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે ઘઉંનો પાક લીધા પછી ખેડૂતો ઘઉંના પરાળને સળગાવતા હોય છે કે પરાળની જમીનમાં દાટી દેતા હોય છે. અને જો જમીનમાં દાટી દઈએ તો તેને વિઘટિત થતા ઘણો સમય લાગે છે. તો શું ખેડૂત મિત્રો આપણે પર્યાવરણને અને આપણી શાશ્વત ખેતીને બચાવવી ના જોઈએ? જય હિન્દ મારા ખેડૂત મિત્રો, હું છું પટેલ ઓમ. તમારું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એગ્રી વિથ પટેલ ઓમમાં. ચાલો તો હું તમને આ પરાળનો ઉપાય બતાવું. પહેલું, ઊંડી ખેડ કરીને પરાળને જમીનમાં દાટી શકાય, પણ તેને વિઘટિત થતા ઘણી વાર લાગે છે. અને પરંતુ જો તમે તેમાં વેસ્ટ ડીકમ્પોઝ નાખો તો તે જલ્દી વિઘટિત થઈ શકે છે. આ વેસ્ટ ડીકમ્પોઝ ખાલી પરાળને જલ્દી કોહવાડે એટલું જ નહીં, પણ જમીનમાં જરૂરી સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ પણ વધારે છે. આ દ્રાવણ આપણે 5 વીઘાના ખેતર માટે બનાવીએ છીએ. તો ચાલો હું તમને બતાવું કે આ વેસ્ટ ડીકમ્પોઝનું દ્રાવણ કઈ રીતે બનાવાય. તો ખેડૂત મિત્રો, આ વેસ્ટ ડીકમ્પોઝ બનાવવું એકદમ ઈઝી છે. તો ચાલો આપણે તેને બનાવીએ. સૌ પહેલા આપણે 200 લીટર પાણીના ડ્રમની અંદર પાણી ભરીશું. તો ખેડૂત મિત્રો, આપણે આની અંદર 2 કિલો દેશી ગોળનું દ્રાવણ નાખીશું. ત્યારબાદ આપણે તેને અંદર આ વેસ્ટ ડીકમ્પોઝ નાખીશું. ધ્યાન એટલું રાખવું કે આપણે તેની અંદર કોઈ ધાતુની વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. માત્ર ને માત્ર લાકડા કે તેમજ હાથથી તમે પણ નાખી શકો છો. હવે આ ડ્રમને સાયડાવાળી જગ્યા ઉપર મૂકીને દરરોજ સવારે અને સાંજના સમયે ઘડિયાળની દિશામાં આ રીતે હલાવવું અને તેને ઢાંકીને મૂકી દેવું. એટલે તમારું આ 7 દિવસની અંદર આ દ્રાવણ તૈયાર થઈ જશે, જેને તમે પરાળ ઉપર છાંટી શકો છો. તો ખેડૂત મિત્રો, આપણે આ રીતે આપણી શાશ્વત ખેતીને બચાવી શકીએ છીએ. તો જય હિન્દ, જય ભારત.